સો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીએ છીએ મૂંગ દાળના એટલે કે મગની દાળના ઉત્પમ। આ ઉત્પમ સરસ એવા શાકભાજીથી ભરેલા અને બાળકો માટે ચીઝ અને પનીર નાખીને બનાવેલા બી છે, જે બાળકોને ખાવાની મજા આવતી હોય છે અને આ હેલ્ધી બનાવેલા છે। તે પ્રોટીનથી ભરપૂર એવા ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા મધ 4 થી 5 કલાક પહેલાં પલાળી લીધા હતા। તો મધ સારા એવા સોફ્ટ થઈ ગયા છે, એટલે કે ફૂલી ગયા છે। એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ। મિક્સર જારમાં લઈ એનું સ્મૂથ એટલે કે પેસ્ટ બનાવી દઈશું। જે બેટર બનાવીશું ઢોકળાનું જેવું બેટર હોય છે એ રીતનું આનું બેટર બનાવી દઈશું। એના માટે મેં અહીંયા 2 લીલા મરચાં કાપી દઈએ। જો વધારે તીખું ગમતું હોય તો બીજા 1-2 વધારે નાખી શકો છો, પણ હું બાળકો માટે બનાવું છું એટલે આટલા ઇનફ છે। અહીંયા 1 ચમચી મેં કાળા મરી લીધા છે અને એ સાથે 1 ચમચી આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સ્મૂથ એવી બેટર બનાવીને રેડી કરી લઈએ। તો અહીં બેટર મારું તૈયાર છે। તો બસ આને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું, પણ એના પહેલાં આપણે આમાં 3 ચમચી જેટલી સોજી લીધી છે અને 3 ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। આનાથી આપણા ઉત્પમ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે। તો આને સારી રીતે મિક્સ કરી લઈએ। પણ આ વાસણમાં આમાં થોડું પાણી મિક્સ કરી અને આપણે થોડું હજી બેટર પતલું બનાવીશું। થોડું જાડું બેટર છે, તો આ વાસણ મારું થોડું નાનું પડે છે, મિક્સ કરતાં ફાવે માટે અહીંયા મેં મોટું બાઉલ લઈ લીધું છે। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। થોડું વધુ પાણી એડ કરી અને મિક્સ કરી લઉં। ધ્યાન રાખવાનું કે એકદમ પતલું બી બેટર નહીં બનાવવાનું। આ ઉત્પમનું જેવું બેટર હોય છે એ રીતનું થિકનેસવાળું બેટર આપણે બનાવીશું। હવે 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું। એનામાં નાખવાના વેજીટેબલ એટલે કે શાકભાજી આપણે કટ કરી લઈએ। તો અહીંયા મેં યલો કેપ્સિકમ લીધું છે, ગ્રીન કેપ્સિકમ, સાથે ગાજર અને ડુંગળી અને ટમાટર। આમાં તમે મન ચાહે કોઈ બી શાકભાજી લઈ શકો છો। તો આ રીતે મેં અહીંયા સાથે બીટ બી લીધું છે। બીટ આમ બાળકો ના થાય, પણ આ રીતે જો ઉત્પમમાં આ રીતે નાખીને ખવડાવો તો ખાઈ લે। તો આને આપણે મોટું મોટું કટ કરીએ, પછી આને ચોપરમાં ઝીણું ચોપ કરી લઈશું। તો આ બધા શાકભાજીને આપણે હેન્ડ ચોપરથી ચોપ કરી લઈશું। તો આમાં મેં પહેલાં બીટ અને ગાજર ચોપ કરી લઈશ। એ થોડા હાર્ડ હોય છે, તો થોડું અલગ અલગ ચોપ કરવાથી સારા એવા એકદમ ઝીણા ચોપ થઈ જાય છે। તો અહીંયા બધા શાકભાજી મારા સારા એવા ચોપ થઈ ગયા, એટલે તે ઝીણા ઝીણા ઉપર આપણે બેટરની ઉપર પાથરા ઉત્પમની ઉપર મૂકવાના વેજીટેબલ અહીંયા રેડી છે। તો આમાં આપણે હવે મસાલો કરીશું। પહેલાં મિક્સ કરી લઈએ। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે આપણે બેટરમાં બી મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે થોડુંક જ મીઠું નાખવાનું। ઉપરથી આમાં આપણે બીજા કોઈ મસાલા કરવામાં આવતા નથી, ખાલી ચાટ મસાલો થોડો એના ઉપર ભભરાઈશું। તો અહીંયા ચાટ મસાલો નાખી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અને કાળા મરીને બી ક્રશ કરીને લઈ શકો, ના નાખો તો બી ચાલે, પણ આનો ટેસ્ટ સારો આવતો હોય છે નાખવાથી। અહીંયા મારી 15 મિનિટ થઈ ગઈ છે બેટરને। બેટર સારું એવું અહીંયા સેટ થઈ ગયું છે। તો બેટર સરસ એવું અહીંયા સેટ થયેલું છે। હવે આપણે આના ઉત્પમ ઉતારીશું। તો ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિકની તવી લીધી છે, જે ઢોસા તવી આવે એ। એમાં થોડું તેલ લગાવી અને તેલ સારી રીતે ફેલાઈ દેવાનું તવીમાં। પછી આપણે ચમચા વડે સારી રીતે બેટર ફેલાઈ દેવાનું। સારી રીતે એકદમ બહુ જાડું બી ના રહે અને એકદમ પતલું બી ના થાય એ રીતે ફેલાવાનું, કારણ કે આના ઉપર આપણે શાકભાજી જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ઉપર મૂકીશું। તમે ચાહો તો બેટરની અંદર બી મિક્સ કરી શકો, પણ આ રીતે બનાવવાથી વધુ સ્વાદિષ્ટ બને છે। તો શાકભાજી ઉપર સારી રીતે આપણે ફેલાવી દીધું।
આના ઉપર આપણે ચાહો તો ઓરિગાનો હોય છે એ સ્પ્રિંકલ કરી શકતો, એનાથી સારો ટેસ્ટ લાગતો હોય છે. તો ઢાંકીને 2 મિનિટ જેટલું થવા દઈશું. ઉપર થોડું 4-5 બૂંદો તેલની નાખીશું અને પલટાઈ દઈએ. તો અહીંયા મારો ફર્સ્ટ ઉત્પમ રેડી છે. હવે આપણે બીજો ઉત્પમ બી રેડી કરી લઈશું. તો આ ઉત્પમ આપણે ચીઝવાળો બનાવીશું, ચીઝ અને પનીરવાળો. તો એ જ રીતે બસ સૌથી પહેલાં આપણે શાકભાજી આ રીતે સ્ટફિંગ પાથરી દેવાનું ઉપર, પછી ઓરિગાનો, આના ઉપર આપણે પનીર બી છીણી લઈશું. પનીર અને ચીઝ મિક્સ કરવાથી ઉત્પમ એકદમ વધારે ટેસ્ટી બને છે અને બાળકોને બહુ ભાવતો હોય છે. આમ આ બધું શાકભાજી અને કઠોળ બાળકો ખાવામાં બહુ નખરા કરતા હોય, પણ આ રીતે બનાવો તો એકદમ સારી રીતે ખાઈ લેતા હોય. પલટાઈને બસ એ બીજી તરફ આપણે થોડુંક ચડી જાય એટલે છેલ્લે આપણે ઉપર ચીઝ લગાવીશું. તો હવે ઉપર આપણે ચીઝ છીણીશું છેલ્લે. ચીઝને સારી રીતે ઉપર છીણી લઈએ. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી જ આને આપણે થોડું થવા દઈશું. ચીઝ ગરમ હોય છે બધું, એટલે થોડીક જ વારમાં થઈ જાય મેલ્ટ. તો અહીંયા રેડી છે આપણો ઉત્પમ ચીઝવાળો, ચીઝ અને પનીરવાળો. આ રીતે એક એક કરતાં બધા ઉત્પમ આપણે ઉતારતા જવાનું. ના બહુ પતલા ના બહુ જાડા, એ રીતે આપણે આ ઉત્પમ તૈયાર કરવાના. તો અહીંયા બધા ઉત્પમ આપણા રેડી છે. ચાહે તો તમે ડિનરમાં બી બનાવી શકો અને આ બાળકોને ટિફિનમાં આપો તો બી સરસ લાગતા હોય છે. અને પ્રોટીનથી ભરપૂર એવા ઉત્પમ બાળકોને ખાવાની બહુ મજા આવતી હોય છે. બાળકોથી માંડી મોટા બધાને સારા ભાવતા હોય છે. આ ઉત્પમ જોડે તમે ગ્રીન ચટણી યા ટોમેટો કેચઅપ જોડે ખાઓ તો બી સારા લાગે. અને કોઈ વસ્તુ ના હોય તો એટલા બી સારા જ લાગતા હોય છે. એટલા ચટપટા ટેસ્ટવાળા સરસ એવા બનીને અહીંયા તૈયાર છે. અને જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.